તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. નવા બ્લોગમાં સ્વાગત છે. સવારમાં ઉઠી ગયો તો ઉઠીને ટાઈટ બહુ હતી હતી જો કાંઈક આટલી બધી ટાઈટ હતી આજે અમારે. આજ બહુ ટાઈટ હતી. તો હવે નાસ્તો કરી લેવી. નાસ્તામાં તો શું છે, ચા હે, ફાફડી હે, પછી પોપૈયું છે, પછી નાઈન ખટાઈશ છે, બિસ્કિટ છે. જોઈ શકો છો કેટલી બધી વસ્તુઓ છે. તો બહાર નીકળી ગયો છું અને ગાડી આપણી ચાલુ છે, જોઈ શકો છો. અને આ આપણી શેરી છે, શેરી જોઈ લ્યો. આપણી શેરી છે, શેરીમાં આટા મારવાની કેવી મજા આવે. ગાડી અત્યારમાં ચાલુ રાખવી પડે, કેમ કે હે ને એમાં 10 મિનિટ સુધી રેસ આપવો પડે ને પછી બંધ થઈ જાય. જો અત્યારમાં કેવો મસ્ત તડકો નીકળી ગયો છે, જોઈ શકો છો. તો આપણે દુકાને આવી ગયા હતા. જો આ સામાન લેવાનો હતો થોડોક, તમારે પણ કાંઈ પણ સામાન લેવો હોય તો દુકાને બધું મળી રહેશે. જો જેમ કે કરિયાણું છે, સોડા છે, વેફરના પડીકા છે, પાર્લેજી બિસ્કિટ, તેલ બેલ બધી તમને આ દુકાન મળી છે. દુકાનનું નામ છે સોમનાથ કિરાણા સ્ટોલ. ઈસાપર ગામની 1st નંબરની દુકાન છે. દુકાનેથી હું સીધો વાડીએ જવા નીકળી ગયો. વાડીએ જતા તો રસ્તામાં મને ટ્રાફિક જામ જોવા મળ્યો. જોઈ લો તમે, એક ખટારો હતો. તો મારે આ ખટારાને પાર કરીને નીકળવું જોઈએ. વાડીએ પૂગી ગયો તો સવારમાં. તો વાડીએ પૂગીને જોયું તો ઘઉં સરસ મજાના ઉગી ગયા હતા. ઘઉંને ઉગતા કદાચ સમજો એટલે 7 થી 8 દિવસ ઘઉંને ઉગતા લાગે. અને ઘઉં મસ્ત રીતે જો ઉગી ગયા હતા. કેવા ઉગી ગયા છે જો મસ્ત મજાના. અને આ ભાઈ કંઈક અહીંયા બાચકા સીવતા હતા. શું કરે છે લા? આ બીની માંડવી રાખી છે આટલી, ને આ બાચકા સીવતો હતો. મેં કીધું થોડીક રાખી તો પોર વાવવા થાય, પોર બી લેવું પડે નહીં. આ પાલાનો ઢગલો વેચવાનો છે, કોઈને જોતો હોય તો કોમેન્ટ કરી દેજો. પાલો પલળેલો છે, સસ્તા ભાવમાં આપી દેવાનો છે. તો આપણે જે બાચકા ભર્યા હતા માંડવીના, એ બાચકા આપણે અત્યારે જો લારીમાં ગોઠવી દીધા છે. લારીમાં ગોઠવી દીધા. આને સીધા ઘર ભેગા કરવાના છે. 2-3 દિવસમાં આને છે ને બી કાઢી નાખવાનું. એટલે પોર આપણે વાવવું હોય ને ત્યારે સીધું વાવેતર જ કરવાનું રહે. અને બી ગોતવાનું ન રહે. ટૂંકમાં આપણે ગિરનાર 4નું બી છે, બી સારું ઉતરે છે. તો અત્યારે હું ઘરે માંડવીનો ફેરાવાળું ટ્રેક્ટર લઈને ઘરે જ આવું છું. જે માંડવીનો ફેરો ભર્યો તો એ અત્યારે ઘરે ઠલવવા જવાનો છે. તો જો અત્યારે ટ્રેક્ટર લઈને હું નીકળી ગયો છું ઘર બાજુ માંડવીનો ફેરો ઠલવવા. આ બાજુ જોઈ શકો છો, આ થેલો ભરેલો છે માંડવીનો. હવે ઘરે બાજુ પોગવા આવ્યો હું માંડવી લઈને. એટલે આ ફેરો આપણે ઘરે ઠલવી દેવાનો છે. પાછું ટ્રેક્ટર લઈને ઘરે વયું જવાનું છે. હાડ મોરમ, નરમ મોરમ એ બધું કરી આપે. કોણ કરી આપે છે? અશોકભાઈ જીસીબી વાળા. જીસીબી વાળા ક્યાં ગામના? મિયા ખીજડીયા. કામકાજ બહુ ઊંચું લાગે છે. ઊંચું કામકાજ. ઓકે. તો આ મકાન તમારું છે? હા. આપણે આપણા ફ્રેન્ડની વાડી આવ્યા હતા મુલાકાત લેવા. આ જોવો એની વાડી છે. નામ છે, ઓનર છે ભાઈ ચેતનભાઈ ચૌહાણ. શું છે ચેતનભાઈ, કેમ છે? અમે હાથ મિલાવો પેલા ભાઈ, વ્લોગ હાલે છે ભાઈ. સુરત થી આવ્યા તો તમને કેવો આનંદ આવે છે? અમને બહુ આનંદ આવે છે ભાઈ. આ જોઈ લો, આ બોરડીમાં બોર ઉનાળે એટલા આવે ને. આમ જો તારે અહીંયા ખાવા નથી આવવાનું. કોને? તારે. કેમ? તારી કા શું કામ? તારવાડી આવવા જોશો તમે. તો મિત્રો આપણે એક ભાઈની વાડી આવી ગયા છે. એ ભાઈનું જીરું જોવો તમે. એ ભાઈનું જીરું એટલું અગાઉ વાવેલું છે તો એટલું મોટું થઈ ગયું છે. તો હવે તમે કોમેન્ટ કરીને જણાવો કે એ જીરાને હવે કેટલા પાણીની જરૂર છે. તમે જોવો આવું જીરું થઈ ગયું છે. હવે આ જીરામાં કેટલા પાણીની જરૂર છે, આમાં કેટલા પાણ પાવા જોઈએ, હવે કોમેન્ટ કરી દો વિડીયોમાં. વિડીયોમાં હમણાં બતાવ્યું. આ છે જીરાના માલિક નીતિનભાઈ ટાક, જોઈ શકો છો. શું હાલે નીતિનભાઈ? શું હાલે હે? મોજ ને? નાકુ વાળવા ગયા હતા.
શેમાં પાણી જાય છે કપાવા કપામાં કેટલાક હવે પાણ પાવા છે કપાના હવે આ સહેલું છે દવા છાંટવી છે એટલે તો મિત્રો અત્યારે જમી કાઢવીને ભાઈબંધ દોસ્તારો ભેગા બહાર બેઠા છીએ અને ટાઈટ બહુ છે અમે બેએ કોટ પહેર્યો છે અને ઓલા ભાઈએ કોટ નથી પહેર્યો એને ટાઈટ જ નથી વાતી સમજો ને એટલે વડોદરાથી આવ્યો છે અત્યારે એને 10 દિવસની રજા પડી છે જોવો તમે પાડીને આવ્યો છે, પડીને એટલે હવે તાપણું કરવાનું વિચારવી છે કે તાપણું કરી ઘડીક અને તાપવા બેહી તો તાપણું કરતાં કરતાં આ ભાઈ કે નથી કરવું ઈ કે મેચ જોવી છે તો એ ભાઈ મેચ જોવા માંડ્યો જોવો તમે તો આવા નવા બ્લોગ જોવા લાઈક કરજો ફોલો કરજો શેર કરજો આવજો આને બ્લોગ